નિર્મળતા અમારા જીવનમાં પ્રાપ્ત થાય. પછી આવે દહીં. દહીંની અંદર એકાગ્રતાનો ગુણ છે, સંપનો ગુણ છે. દહીં કોઈ જગ્યાએ ઢોળાય તો એનો રેલો ન ચાલે. દહીં એક જગ્યાએ એક થઈ રહે. ભગવાનને પ્રાર્થના કરવાની કે અમે તમને દહીંથી સ્નાન કરાવીએ. અમારા પરિવારની અંદર, અમારા કુટુંબની અંદર, અમારા સમાજની અંદર બધા એક થઈને રહે, બધા સંપીને રહે, એવી તમે કૃપા કરવાવાળા બનો. પછી આવે ઘી. ઘીની અંદર તેજસ્વીતાનો ગુણ છે. આપણે ખાલી રૂની વાટ કરી અને જલાવીએ તો 2 મિનિટે ન થાય, થોડી જ વારમાં બળી જાય. પણ એની અંદર ઘી પૂરી અને આપણે દીવો પ્રગટ કરીએ તો એ આપણને તેજ પ્રાપ્ત થાય છે. ઘીની અંદર તેજ છે પણ દેખાતું નથી. ખાલી ઘી પડ્યું હોય તો એની અંદર તેજ ન દેખાય. પ્રગટ થાય પછી એની અંદરથી તેજ દેખાય. ભગવાનને પ્રાર્થના કરવાની કે દરેક માણસની અંદર આત્મજ્ઞાન સ્વરૂપે બધાનું તેજ રહેલું છે. ભગવાનને કહેવાનું અમારું તેજ પણ પ્રગટ થાય, અમારા જીવનની અંદર જે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવી તમે કૃપા કરવાવાળા બનો. પછી આવે મધ. મધની અંદર પરોપકારનો ગુણ છે. મધમાખી પોતે મધ બનાવે પણ કોઈ દિવસ પોતાના ઉપયોગમાં નથી લેતી. કાં તો એ દેવની પૂજામાં ઉપયોગ થાય અથવા તો દવાની અંદર ઉપયોગમાં થાય. તો ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન અમારું જીવન પણ મધની જેવું મીઠું પણ બને અને પરોપકારી બને, અમે કોઈને ઉપયોગમાં આવી શકીએ એવી તમે કૃપા કરવાવાળા બનો. અને છેલ્લે આવે સાકર. સાકરની અંદર 2 ગુણ છે. એક છે મીઠાશનો ગુણ, અને આયુર્વેદની અંદર સાકરને આરોગ્ય વર્ધક માનવામાં આવી છે. ભગવાનને કહેવાનું અમારું આરોગ્ય પણ સારું રહે અને અમારું જીવન મીઠું બને, અમારી જીભ મીઠી બને. કારણ કે સમાજની અંદર 70% ઝઘડા અત્યારે બોલવાથી થાય છે. અમુક જગ્યાએ જે જગ્યાએ ન બોલવા જેવું હોય ને ત્યાં ન બોલીએ અથવા તો કંઈક સારું બોલીએ ને તો ઝઘડો અટકી જાય. ભગવાનને પ્રાર્થના કરવાની અમારું જીવન પણ મધુર બને, અમારી જીભ પણ મીઠી બને, અમારા જીભથી ક્યારેય કોઈને દુઃખ થાય એવું ન બોલીએ. અસ્તુ. જરી આ છે પંચામૃતનો અર્થ. એમ લાગે છે મારા બાબુ મને ટેકો આપી દે એમ છે. ભગવાનની પ્રાર્થના કરીએ, આગળ વધીએ. પંચામૃતનો અર્થ સમજ્યા પછી શુદ્ધ જળથી અભિષેક. અભિષેક વિશે આ વાત આપણે આવી ગઈ છે. અભિષેક એટલે સદવિચારોનો સ્ટોક. અભિષેક ચાલુ રાખવો. ભગવાનને અભિષેકનો મંત્ર સાંભળીએ. ગોવર્ધનની પૂજા આગળ વધારીએ. આગળનો મંત્ર અભિષેક. નામ જ અભિષેક. પૂજા નર્મદા મહી સરયુ ચંદ્રભાગાવ્યાર્તમ જલજવાતિતમ સ્નાનયેતવે ગિરિરાજ ગૃહ્યતા અર્પિતં જલમ ગિરિરાજ ગૃહ્યતા અર્પિતં જલમ. ભગવાનની પૂજા કરતા કરતા આગળ વધીએ. આગળના મંત્રથી 16 મંત્રોની પૂજા ચાલે. હવે 10મો મંત્ર તો પહોંચી ગયા છે. શુદ્ધ જળથી સ્નાન કરાયું. ગંગે ચ મુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. ત્યારબાદ ભગવાનને આપણે સ્નાન કરાવ્યું. ભગવાનને શુદ્ધ વસ્ત્ર ઉપવસ્ત્ર અર્પણ કરતા હોય એવો મનથી ભાવ કરવાનો. વિવિધ તંતુ ભીર ગોપિતો નવમ સુતપતે વૈરમ હરિઓતરીયકમ મધુરિપો જગન્નાથ માધવમ જનક ગૃહ્યતા વસ્ત્રમર્પિતમ ગિરિરાજ ગૃહ્યતા વસ્ત્રમર્પિતમ. 11મા મંત્રથી વસ્ત્ર ધરી દીધા ભગવાનને. બેઠા બેઠા વિચારવાનું છે તો સારામાં સારી પિતાંબરી ધરી એવું વિચારો ને. આપણે નબળા શું કામ આપવા ભગવાનને? પૂજાનો ભાવ જ કરવાનો છે. ગોવર્ધનલાલજી મહારાજની પૂજા કરતા વસ્ત્ર શણગાર કર્યો. આગળનો મંત્ર શું આવે એ પણ અભિષેકના મોઢે સાંભળ્યું. ભગવાનને આપણે યજ્ઞ પવિત્ર ધારણ કરાવતા હોય મનથી ભાવ કરવાનો. જનય આપી છે. દ્વિગુણ તંતુ ભીર તંતુ ભીર સુસ્મમિતર્યા સુદતે નિગમ સંમતમ બંધ મોચકમ જનક ગૃહ્યતા ઉપવેતકમ ગિરિરાજ ગૃહ્યતા ઉપવેતકમ. અબિલ ગુલાલ કંકુનો મંત્ર પૂજા પર અર્પણ કરી ભાવ કરી. અબિલં ચ ગુલાલં ચ સુવાચંદનમેવ ચ નાનાવિધ પ્રકારેણ
પૂજ્યતામ પરમેશ્વર. અબીલ ગુલાલ પૂજા અર્પણ કરી પુષ્પ અર્પણ કર્યા ભગવાનને. ત્યાર પછી ભગવાનની પૂજા કરતા ધૂપ દીપ અર્પણ કરી એવું મનમાં ભાવ કરશું અને ત્યાર પછી ભગવાનને નૈવેદ્ય ભાવ કરશું. તો ભગવાનને નૈવેદ્ય ધરી દીધું. થાળ બોલવો જોઈએ, ગોવર્ધનલાલજી મહારાજનો થાળ. તમે બધા ઝીલવા લાગો એવો થાળ બોલવો છે. એક ગરીબ ભક્ત એ ભગવાનને થાળ દીધો, આવ ગરીબ. ઉત્સવની તૈયારી ચાલતી છે, આપણું ધ્યાન જ્ઞાન ન રાખતી, જો કથામાં ધ્યાન આપશે વધારે મજા આવશે. ગરીબમાં ગરીબ ભક્ત થાળ ધરે છે, એનો ભાવ સાચો તો ભગવાને સ્વીકારી લીધો. બતાવો તો એક થાળ છે, આપણે બધાને બોલવાનો છે, ઝીલવાનો છે. તેડાવ્યા તમને નોતરું દઈ અને કહો જાદવરાય જમશો કે નહીં. તેડાવ્યા તમને નોતરું દઈ, કહો જાદવરાય જમશો કે નહીં. પૂરો કરવો છે. શું કહ્યું ગરીબ ભક્ત? પેંડા બરફી બાસુંદી બધી ગઈ. હું ગરીબ માણસ છું, મારા ઘરમાં કાંઈ નથી. ટાઢો રોટલો અને દહીં છે, ઢેબરું છે. તું માની લે હે કનૈયા, હે ગોવર્ધનલાલજી મહારાજ, તું માની લેજે. જે ટાઢો રોટલો દહીં છે ધરી દઉં છું. અથાણું ધરું છું, પણ અમારું ગરીબનું અથાણું કેવું હોય? તેલનું ટીપું મળે નહીં, વઘારવાની વ્યાજી ગઈ. મીઠું નાખી અથાણું બનાવ્યું છે. પછી આગળ શું કે છે? ઘીની વાત તો ક્યાંય નો રહી, સાકર ને ખાંડ તો કૂપનમાં ગઈ. ઘીની વાત તો ક્યાંય નો રહી, ખાંડ ને મારે જમાડવા છે રોટલો ને દહીં. કહો જાદવરાય જમશો કે નહીં. મારે જમાડવા છે રોટલો ને દહીં. તેડાવ્યા તમને નોતરું દઈ, કહો જાદવરાય જમશો કે નહીં. ધીમે ધીમે આવો. બનાવી દો ઊંચું દર્શન આપણે થાય છે. એક ક્વોલિટી વધારી લઈ
કૃષ્ણ કથા છે. कैसे एक बार राजा गिरिराज છપ્પન ભોગ ધર્યા છે. ભલે કદાચ 56 આઈટમ નહીં હોય કદાચ તો ભગવાન માની લેશે એવો ભાવ કરશો. સાંભળી કથાને શું બન્યું? ગોવર્ધનને ધારણ કર્યો. નીચે બધા મનુષ્યો આવી ગયા, ગોવાળો, ગાયો, વાછરડા બધાના પર્વત નીચે. ઇન્દ્ર મહારાજ 7 દિવસ સુધી વરસાદે. જ્યારે ગોવર્ધનને ધારણ કર્યો ને ત્યારે ગોવાળિયાના મનમાં એમ છે કે આ લાકડીને ટેકે આખો પર્વત ઊભો છે. આ જીવની કથા છે મારી ને તમારી. કાંઈક સાર મોટી જાય લોકો. શું શબ્દો છે, સાંભળવું છે? હાલો હમણાં બે કડી દીધું. તમારી શ્રદ્ધા છે, મારે થોડી ના પડે. ગંગા સતીને પાનભાઈને યાદ કરીએ. હું અને મારું છૂટે, અંતની આંટી છૂટી જાય, અજ્ઞાનતાનો અંધારો છૂટી જાય. બહુ સરળ છે. ગોવાળીને અભિમાન આવ્યું, આખો પર્વત અમારે લાકડી ટેકે ઉભો છે. કન્યાની ટસલી આંગળી શું કામ લાગતી છે એમ ગોવાળીઓ વિચારે છે. કૃષ્ણને ખબર પડી ગઈ ગોવાળીને અભિમાન આવ્યું છે. એમાં એક ગોવાળીઓ બોલ્યો, કાનુડા તું ક્યારનો ટસલી આંગળી રાખતો તે ઘડીક પોરો ખાઈ લે ને. કાનુડે કે તો કામ થઈ જાય ને. પણ દયાળો હતો હાથ આમ નો લીધો, જરીક હેઠો લીધો. જરીક હેઠો પર્વત માથે આવ્યો. જેમ હાથ નીચે આવે પર્વત માથે આવવા માંડ્યો. લાકડીઓ પટો પટ ભાંગી ગઈ. ગોવાળીની રાડ ફાટી ગઈ. હે કનૈયા તારી ટસલી આંગળી ઊંચી કર, ટસલી આંગળી ઊંચી કર. મરી ગયા. કેવી રાડ ફાટી, ભૂકંપ થયો તો એવી. આપણે બધા રાડ ફાટી ગઈ હતી. ફળિયામ દોડે ત્યાં ભૂકંપ, બહાર જાય તો ત્યાં ભૂકંપ જાય ક્યાં. પણ ઈશ્વર દયાળો છે ને, બ્રેક મારી દીધું. એક નાનો પ્રસંગ યાદ આવ્યો, બનેલી ઘટના. પેલા સુરતમાં વરસાદ બહુ થયો. કેટલા વર્ષ થયા મને બહુ યાદ નહીં, પણ એવી ઘટના બની. સુરત વાળા હશે તેને ખબર. Oh
દિવસ સુધી વરસાદ વરસાય ઇન્દ્ર મહારાજાએ 7 દિવસ સુધી વરસાદ વરસાય ઇન્દ્ર થાકી ગયા. હવે શું થાય? પર્વતની કે બધાની રક્ષા. ઇન્દ્ર મહારાજ થાકી ગયા, ચરણમાં આવ્યા, કન્યાને વંદન કરી કીધું, હે કન્યા માફ કર. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, અભિમાન હતો, ગોકુળ ને વૃંદાવનને જળ બોળ કરી નાખો, વિનાશ કરી નાખો વરસાદથી. કાંઈ ન કરી શક્યા. જેને રામના રખ્યાવાળા, જેને ભગવાનના રખ્યાવાળા, ઈશ્વરના રખ્યાવાળા, એનો કોઈ વાંકો વાળ કરી શકે નહીં. પછી વરસાદ બંધ થયો, પર્વતને પધરાવ્યા, એમાંથી પાછા નીચેથી બધા નીકળી ગયા, વરસાદ બંધ થઈ ગયો, સંકટ દૂર થઈ ગયું. ભગવાને રક્ષા કરી. ઇન્દ્ર મહારાજ ક્ષમા માંગે છે. ભગવાન એનું કલ્યાણ કરી આશીર્વાદ આપ્યા. ઇન્દ્ર પ્રાર્થના કરે છે, પ્રભુ પૂરી કરીએ. ભગવાન ગોવર્ધનલાલજીના દર્શન કરીએ. સાંજે આપણે અહીંયા પોથીની આરતી સાથે યજમાનો બધા ગોવર્ધનની હારે પૂજા કરશે, આરતી કરશું, એની નોંધ લેશું. અત્યારે કથાનો એક પ્રસંગ આપણે આગળ લઈ લેવો છે. તમે બધા વહેલા ઉઠો છો તો મને આમાં ધગજ થઈ ગઈ છે, કારણ કે છેલ્લે દી આપણે 11 વાગે કથા પૂરી થાય એવો પ્રયત્ન કરશું. કાલની પરમ દિવસે પછી અડધી કલાક આરતી પૂજા બધો કાર્યક્રમ ચાલે. આભાર વિધિ કે વિશેષ કાંઈ જે કાંઈ કાર્યક્રમ હોય એટલા માટે એક પ્રસંગ આપણે આગળ લેવો છે. રાસ કથા સુધી પહોંચી દઈએ. ગોવર્ધન કથાને પૂરી કરી ગોવર્ધનનો મહિમા બતાવ્યો. શુભદેવજી વર્ણન કરે છે, રાજા પરીક્ષિત આ ગોવર્ધન લીલાની કથા જે સાંભળશે, દાન કરશે તો સાંભળવાનું ફળ પ્રાપ્ત થશે. ગોવર્ધનની કોઈ દર્શન કરશે, ગોવર્ધનની પ્રદક્ષિણા કરશે, અવશ્યનું કલ્યાણ થશે. આપણે ગોવર્ધન સુધી તો યાત્રાએ નહીં જઈ શકીએ, કદાચ જવાનો અંદાજ આવે તેથી જાજો, દર્શન કરજો, પ્રદક્ષિણા કરજો. પણ હાજે આપણે અહીં ગોવર્ધનના દર્શન કરવાનું ભૂલશો નહીં. દરેક ભાઈઓ બહેનો વ્યવસ્થા આ લોકો કરશે. એક પછી એક આવે લાઈનસર ગોવર્ધનના દર્શન કરે. ભગવાનનું સ્વરૂપ છે, અહીંયા આપણે ભાગવતમાં પધાર્યા છે. ભગવાનનું સ્વરૂપમાંની દર્શન કરશો અને પ્રદક્ષિણા એક કરશું, એક જ પ્રદક્ષિણા, કારણ કે બધાને પ્રદક્ષિણા કરવાની હોય એટલે વ્યવસ્થા જળવાયની નોંધ લેશો. આગળ વધીએ, ગોવર્ધન લીલાની કથાને પૂરી કરીએ. જય ગોષ્ઠી વધાવીએ. ત્યાર પછી એકવાર ભગવાન કૃષ્ણે વેણુ નાદ કર્યો. વેણુ વગાડી વિઠલે બધે જ ગોપીઓ આવવા લાગી. ઘરકામ છોડી, માયા છોડી ગોપીઓ આવવા લાગી. સાંભળે વેણુ વગાડો. સાંભળતા ગોપીઓ ભાન ભૂલી ગઈ. ઈશ્વર દર્શનની તાલાવી લે. એક ગોપી ઘરણા પહેરતી હતી, પગમાં ઝાંઝરી પહેરતી હતી. એક પગમાં પહેરી, બીજા પગમાં પહેરવાનું ભૂલી જ ગઈ કૃષ્ણ દર્શન માટે. એક ગોપી સ્તનપાન કરાતી હતી બાળકને મૂકીને કન્યાના દર્શન માટે. એક ગોપી આંખમાં આંજણ આંધતી હતી. એક આંખમાં આંજન કન્યાની બંસરી સાંભળી, બીજા આંખમાં આંજવાનું ભૂલી ગઈ, દોટો નથી. આવી જેની મસ્તી છે. ગોપીઓ ભાન ભૂલી છે. ત્યારે સંગીત મિત્રોના મુખથી સાંભળી આ પ્રસંગ વેણુનાથ થયો. Hare
એના હૃદયમાં ગોપી ભાવ છે, ઈશ્વરને મેળવવાની ભાવના છે, એનું નામ ગોપી. નરસિંહ મહેતા ગોપી કહેવાય, ધ્રુવજી ગોપી કહેવાય. ભગવાનના ભક્તો જે થઈ ગયા, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ ગોપી ભાવ છે. ઈશ્વરને મેળવવાની જેને તાલાવેલી છે એ ગોપી ભાવ છે. આવા અધિકારી જીવ આવી ગયા છે. પણ શું બન્યું? ગોપીઓ બધી આવી પછી એક ગોપી ના મનમાં એમ થયું, ગોપી બીજી ગોપીને કહે છે, આમ તો કન્યો આપણા વિના રહી શકતો નથી એવું લાગે છે. માયાવી ભાવ આવ્યો ગોપીના હૃદયમાં. આપણે સ્ત્રીઓ છીએ, કન્યો પુરુષ છે, બસ માયાવી ભાવ આવ્યો. માયા આવે એટલે ભગવાન ઉભા રહે નહીં. ગોપી મંડળને છોડી ભગવાન અદ્રશ્ય થઈ ગયા, વૈયા ગયા ભગવાન. પણ એક ગોપીને લઈને ગયા એમ ભાગવતમાં લખ્યું છે. ગોપીનું નામ લખ્યું નથી. એક ગોપીને લઈ ગયા. વિદ્વાનોએ અભ્યાસ કર્યો, સંતોએ અભ્યાસ કર્યો. એ ગોપી એટલે પોતે રાધા. રાધાને અભિમાન નહોતું, માયાવી અભિમાન ન હતું, એટલે ભગવાન લઈ ગયા. બાકી બધી ગોપીના મનમાં એવો વિચાર આવ્યો, કન્યો પુરુષ છે, અમે સ્ત્રી છીએ. માયા ભાવ આવ્યો, માયા હોય ભગવાન નહીં, ભગવાન હોય માયા નહીં. અને એટલે ગોપીઓને છોડી ભગવાને એક ગોપીને લઈ જાય છે રાધા. એને માયાનો વિકાર ન હતો અને એ જ વખતે રાધાને લઈને ગયા છે આગળ તો ગયા. પછી શું થયું? ગોપીઓ બધી પાગલ થઈ ગઈ, કૃષ્ણને ગોતવા માટે વનમાં નીકળી છે, ભટકે છે. આ બાજુ રાધાને લઈને દૂર ગયા પછી રાધાને રહીને અભિમાન આવ્યું. રાધાને મનમાં થયું, હું રૂપાળી છું ને, કન્યાને બહુ વાલી છું, એટલે મને એક ને કન્યો લઈ જાય છે. ત્યાં તકલીફ છે. રહીને અભિમાન આવ્યું. લાલાને ચૂક રાધાને છોડવા પડશે. અભિમાની વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ હોય ભગવાન સ્વીકારે નહીં. રાધાને છોડવાની તૈયારી કન્યાએ રાધાને કીધું, રાધા તું થાકી ગઈ, આપણે હાલીને નીકળ્યા છે એટલે થાકી ગઈ હશે, એટલે મારા ખભા પર લઈ લઉં. રાધા કે તો કામ થઈ જાય ને. તો કે ચાલ મારા ખભા પર તને ઉપાડી લઉં. આ ઝાડ ઉપર ચડી જાય એટલે હું નીચે ઉભો છું, ખભા ઉપર આવી જાય. રાધા ઝાડ ઉપર ચડી ગયા, નીચે કન્યો ઉભો હતો, છટકીને કન્યો અદ્રશ્ય થઈ ગયો. ભગવાન જતા રહ્યા. લાલો છટક્યો, કાના ઝાડ ઉપર લટકી, બે કડીથી વધાવી લટકી રે રાધા ઝાડ પર લટકી, લટકી રે રાધા ઝાડ પર લટકી, લટકાવીને કાનો ગયો છટકી, લટકાવીને કાનો ગયો છટકી, લટકાવીને કાનો ગયો અભિમાન આવ્યું એટલે ભગવાન છોડી દીધા. શું બન્યું? ગોપીઓ ગોતતી નીકળી કન્યાને વનમાં. ખૂબ ગોપીઓ કન્યા વિરહમાં દુઃખી છે. આગળ આવી ગોપીઓ ત્યાં તો રાધાને લટકેલા જોયા. ગોપીઓ કે રાધા તારી આ દિશા કઈ? રાધા કે થોડીક મારી કષણાઈ તે મને અભિમાન આવી ગયું, રહી રે આવ્યું એટલે કન્યો છટકી ગયો. તો દામ થાય ને. અને રાધાજી એમ કે છે કે મારી બધી વાત તમને કહું, પેલા મને હેઠી ઉતારો. ગોપીઓએ મદદ કરી, રાધાને નીચે ઉતાર્યા. રાધાએ વાત કરી, પેલા મનમાં અભિમાન નહોતું, કન્યો મને લઈ જતો હતો. મનમાં મને દેહ અભિમાન આવ્યો કે હું રૂપાળી છું, કન્યો મારા વિના રહી શકતો નથી, કન્યો પુરુષ છે, હું સ્ત્રી છું. પાછી માયાવી ભાવ આવવાથી કન્યો મને છોડીને વહી ગયો છે. ચાલો આપણે બધા ભેગાથી કન્યાને ગોતીએ. બધી જ ગોપીઓ વનમાં ભગવાનને ગોતે છે, ભગવાનની સ્તુતિ કરે છે. એ સ્તુતિનું નામ છે ગોપી ગીત. ભાગવતના પવિત્ર સ્તુતિ છે, અલૌકિક સ્તુતિ છે. ગોપી ગીતના 2 શ્લોક સાંભળીએ.
ગોપીઓમાં ભટકવા લાગી, વૃક્ષોને પૂછે, ઝાડવાને પૂછે. ગોપી પૂછવા લાગે. ગોપીઓ વનમાં આગળ વધી ત્યારે એને રસ્તામાં મોરલો સામો મળ્યો. મોરલા મોરલા તે ક્યાંય મોહનને દીધા, મોરલા તે ક્યાંય મોહનને દીધા. તારી પીઠને પ્રભુ મુગટ ધરે છે, ગોપી વનમાં ઉસે જાડો ઝાડને રે. તારી પીઠને ગોપી વનમાં ઉસે જાડો ઝાડને રે. જાડો ઝાડને રે, કાકાની ઝાડને રે. ગોપી વનમાં ઉસે જાડો ઝાડ. આગળ જાઓ. તુલસી મળે, તુલસીને પૂછે. તને પ્રભુ થાળમાં ધરે છે, પ્રભુ ઉસે જાડો ઝાડને રે. તારા પગમાં ઉસે જાડો ઝાડને રે. જાડો ઝાડને રે, કાંટાની વાડને રે. ગોપી વનમાં ઉસે જાડો હરિઓમ. તુલસી ત્રિભુવને જોઈએ તો બતાવી દે. સંગીત ચાલુ રાખો. તુલસી કઈ બોલે નહીં. એ તુલસી તારા આ બાજુ ગોપી પાગલ બની વનમાં કૃષ્ણને ગોતે. બધી જ ગોપીઓ હે કૃષ્ણ જલ્દી પ્રગટ થા. આર્તનાદથી સ્તુતિ કરે. પ્રભુ નહીં તો અમે અમારા પ્રાણને છોડી દઈશું, અમે નહીં જીવી શકીએ તારા વિના. આવી જીવની તાલાવેલી લાગે ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ થાય. ગોપીઓ કે છે હે હંસલા, હરિને જોયા તો જલ્દી બતાવો. સાચા મોતીના સણનારા, સાચા મોતીનો ભગવાન હાર પહેરે છે, તું બતાવો, હરિને બતાવો. હંસ કાંઈ ન બોલે. તુલસીને પૂછે, તુલસી કાંઈ ન બોલે. આગળ વધ્યા. મોરલાને પૂછે, મોર કાંઈ જવાબ ન દે. હે મોરલા, તારી પીછે કનૈયો ધારણ કરે છે, એવા મોહનને બતાવો, મોહનને બતાવો. ગોપી એકબીજાના જીવનમાં શરીરમાં કૃષ્ણ દર્શન કરવા લાગી. એને દરેક જગ્યાએ કૃષ્ણ દેખાવા લાગ્યા. ભક્તિ આગળ વધી અને ગોપીએ છેલ્લે કીધું, કનૈયા જલ્દી પ્રગટ થા, નહીં તો અમે ઘરે સંસારમાં હવે નહીં જઈએ. એકવાર સંબંધ જોડ્યો છે, હવે તને છોડશું નહીં કનૈયા. અંતર્નાથ થયો, ભગવાન પ્રગટ થયા. બોલીએ બાલ કૃષ્ણ. હવે ગોવર્ધન કનૈયો પ્રગટ થયો. ગોપીઓ ઠપકો આપે છે, કનૈયા અમને છોડીને કેમ વહી જતો? કનૈયો કે મેં તમને નિયમ આપ્યો તો, એકડો શીખવાડે તો ભક્તિનો. તમે જીવ છો, હું શિવ છું, એટલે ઈશ્વર છો. તમે આત્મા છો, હું પરમાત્મા છું. આ ભાવ એક જ રાખવાનો. સ્ત્રી હોય કે પુરુષ હોય, આત્મભાવ રાખવાનો, આત્મજ્ઞાન ધારણ કરવાનું. જો જ્ઞાન દ્રષ્ટિએ જશો હોય તો તમે મને ઓળખી શકશો. માયાવી ભાવ છૂટી જાય તો હું તમને ઓળખાવું. તમારા મનમાં માયા આવી એટલે હું અદ્રશ્ય થયો. હવે માયા કોઈ દી નહીં લાવશો. સ્ત્રી પુરુષનો ભેદને ભૂલી જશો. આત્મભાવ આવશે ને એટલે હું બહુ નજીક છું. એ ગોપીઓ હવે આ ભક્તિ કરશો એટલે હવે હું તમને રાસનો આનંદ આપીશ. આવતી શરદ પૂનમની રાત્રિએ ભગવાને વચન આપી દીધું, આવતી શરદ પૂનમની રાત્રિએ હું તમને રાસનો અલૌકિક આનંદ. રાસ એટલે શું? છેલ્લું પગથિયુંથી સફળ થવાની ચાવી. 7 પગથિયા હમલી જાય એટલે ભગવાન મળી જાય. ગોપીઓને રાસ એટલે ઈશ્વરની પ્રાપ્તિ. ગોપી એટલે જીવ, હું તમે આત્માઓ ઈશ્વરને મેળવવા જે મથી રહ્યા છે, ભક્તિ કરી રહ્યા છે, સાધના કરી, સાચી સાધના કરી રહ્યા છે, અને એને ઈશ્વર મળી જાય, પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય, એનું નામ રાસ. સામાન્ય રાહડાની વાતો નથી. દિવ્ય રાસની કથા છે. આત્મા પરમાત્માના મિલનની કથા છે. જીવ અને શિવ, આત્મા અને પરમાત્માની પ્રાપ્તિની કથા એટલે રાસની કથા. સમય જવા લાગ્યો. આવી શરદ પૂનમની રાતડી, રાસની તૈયારી. અમારા મિત્રો રાસ બોલાવશે. એક જ રાસ લઈ આજની કથા પૂરી કરશું અને આરતી પૂજા કરશું, એની નોંધ લઈ. ગોપી એક એક કામ એવી રીતે તૈયાર થયા. અને ત્યારે ભવાની તૈયાર, ભોળાનાથને ઘરેથી દેવી તૈયાર થઈ છે. ભોળાનાથે પૂછ્યું, દેવી આ બધી શું તૈયારી છે? કે કૃષ્ણના રાસમાં જ આવવું છે. ભોલેનાથ બાબા કે મારે આવવું છે. દેવી કે ન્યા તમારે નથી આવવાનું, ફક્ત ગોપીઓ જ છે. ભોલે બાબા કે રાસ જોયા વિના ચાલે નહીં. કૃષ્ણનો રાસ મારે જોવો છે. ગમે એ કરો, મને લઈ જાઓ. ભવાની કે એક કામ કરો, તમે ગોપી બની જાઓ. ચાલો સ્ત્રીના કપડા પહેરી લો, ગોપી બની જાઓ તો લઈ જાઓ.
ભોળાનાથ કે જો કન્યાનો રાસ જોવા મળતો હોય ને, એક દી ગોપી ભલે થવું પડે, ભલે સાડી પહેરવી પડે, કઈ વાંધો નહીં. ભવાની કીધું એમ ખાલી સાડી ઓઢે નહીં હાલે, અમારી બેન્યુ હાલીએ ને એમ હાલતા શીખવું પડશે. બધું પછી શીખવું પડે ને, પાત્ર બરોબર બધું ભગવાન કે શીખી જશે, બીજું હું બાકી રાસમાં આવવું છે. અને પછી ભવાની કે છે ચાલો તે ગોપીનો ડ્રેસ અને પહેરાવી દઉં. ભવાની ભોળાનાથ ને શણગારે છે, બહુ જાણીતું ભજન. ऐसा सजा दे मुझको, જય હો જય હો. कोई ले जाए इस रात को, सहेली है मेरी
દેવોની મંદિર નમસ્કાર કરવાના, પિતૃનારાયણ મંત્ર સ્મરણ કરવાનું, સદગુરુ પરમાત્માની મંત્ર યાદ કરવાના. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હેયંગ પ્રિયમ નિત્યમ શ્રી મધુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલે સમુદાહ સર્વપચારાર્થે ગંધાક્ષ પુષ્પાણિમ સમર્પયામિ. ફૂલ ચોખા છે પોથીજી પર ગિરિરાજજી પર વધાવી દો. એક તરફ પાય કે વધાવી દો. ભગવાન માને છે. બોલીએ ગિરિરાજ ધરણ કી જય. નાય સ્વાહમ વ્યાનાય સ્વાહમ ઉદાનાય સ્વાહમ સમાનાય સ્વાહા. 4 ચમચી જળ ભરી અને નીચે પધરાવવાની. ઉત્તરા પોષાણમ સમર્પયામિ, હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ, મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ, મુખકમલે આચમનીયમ સમર્પયામિ. જ્વાલામાલ
परम सत्य तू लई जा ऊंडा अंधारे प्रभु परम तेज लई जा महामृत्यु माहेती अमृत समीपे नाथ लई जा तुहीणो हूँ છું તો तुझ दर्श नादान दई जा प्रभु अंतरयामी जीवन जीवता दीन शरणा शुभ प्रार्थना समर्पयामी भगवान પાસે છેલ્લે ક્ષમા યાચના માગી જવાની आवाहन न जानामि तवाचनो गिरिराज प्रभु तुम्हारे शरण प्रभु तुम्हारे गिरिराज प्रभु तुम्हारे शरण प्रभु तुम्हारी शरण सिद्धि तुम्हारी तुम्हारी शरण सिद्धि तुम्हारी तुम्हारी शरण सिद्धि तुम्हारी गिरिराज प्रभु तुम्हारी शरण प्रभु तुम्हारी गिरिराज प्रभु तुम्हारी शरण પૂરી કરો એક પરીક્ષા કારણ કે હવે આપણે આભાર વિધાન વિશેષ કાર્યક્રમ છે સન્માન વિધિ કાર્યક્રમ છે અડધી પોણી કલાકનો ભગવાનની બધા પરીક્ષા અમારે વહેલા ઉઠીને તમે બધા કરો જ છો એ મને સમાચાર મળી ગયા છે ધન્યવાદ જેટલો ટાઈમ મળે ત્યારે પરીક્ષા કરીઓ ચા કામ તો હું છે કે એને લોકો બધા કરી ત્રણ ચાર વાર એનું મોટાનું લિસ્ટ મોટું છે ઘડી ઘડી બધાનું ઊભું તમારે ઠેકાને મળે મારે અહીંયા બે જાય સાદાબેન પેલા સ્ટેજ પર આવી જાઓ પછી ખુરશીમાં બેસજો પેલા સ્ટેજ પર આવી જાઓ બાકી સ્ટેજ પર આવો હજી તો બહુ વાર છે વાળને આપણે પોતપોતાની જગ્યા ગ્રહણ કરી દો તાળીઓ પાડો ભાઈ તાળીઓ તો પાડો હવે વિજય ચંદુભાઈ મકવાણા ભરત ચંદુભાઈ મકવાણા અને નીરુબેન જાઓ ત્યાંથી સ્ટેજ પાસે આવે સ્ટેજ ઉપર આવે પાર્વતી માં કિશન પાર્વતી માં બોલે વિજય ચંદુભાઈ મકવાણા છગનભાઈ રામજીભાઈ સોનાગરનું સ્વાગત કરશે છગનભાઈનું સ્વાગત વિજયભાઈ ચંદુભાઈ મકવાણા કરશે લાભુબેનનું સ્વાગત દર્શનાબેન મકવાણા કરશે વિનોદ કુમાર હિરલબેનનું સ્વાગત વિજયભાઈ તેમજ ભરતભાઈ કરશે એક ચાંદીનો હવે વિનોદ કુમાર તેમજ હિરલબેનનું સ્વાગત અનિલ કુમાર સ્ટેજ પર આવે અનિલ કુમાર તેમજ શિલ્પાબેન મારા બને હાડું એમ કે કોઈ ખબર નહીં બીજાને માઈક આપો શાળા મારા એમ મારા
હવે અમે નીચે ઉતરી જઈએ બરાબર હવે આવા જમા જલ્દી જા બેટા ખાના આપું આગળ બેસાડી દીધા છે અને દરેક જે વ્યક્તિ જેને સન્માન કરવાનું છે એનું અહીંયા નામ બોલશે. એમણે જેને જે વસ્તુ આપવાની, ગિફ્ટ આપવાની છે, કવર આપવાના છે એ બિલકુલ તૈયાર રાખે. જેવું નામ અને ગિફ્ટ તરીકે ગણપતિ અને રાધા કૃષ્ણની છબી અર્પણ કરવાની છે. જેમાં જે આપનાર છે એને નામ બોલવું છે, અહીંયા સાઈડમાં ખાલી આવી જાય, જેથી આના પછી તરત એ સ્વાગત બી આપણે પતી જાય. હા. આજે શાંતિ સન્માન કરે છે. હલો. ત્યારબાદ છગનભાઈ રામજીભાઈનું સન્માન, મગનભાઈ રામજીભાઈ, હિંમતભાઈ ત્રણેયભાઈનું સન્માન નંદલાલભાઈ મુંજાણી કરશે. છગનભાઈ રામજીભાઈ, મગનભાઈ રામજીભાઈ અને હિંમતભાઈ રામજીભાઈ ત્રણેય ભાઈઓનું સન્માન નંદલાલભાઈ મુંજાણી કરશે. અને તાલીઓ પાડજો મિત્રો, ભાઈઓ અને બહેનો. તો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. આવી જાઓ ઉપર આવી જા બોલે કાંઈ બેટા એ વિરાટ પરિવારને સન્માન કરે છે તો આપણે સૌએ તાળીથી વધાવવા જોઈએ. ત્યારબાદ લાભુબેનને વિનંતી કરીએ, કોઈ ઊભું નથી થવાનું ભાઈ. પાર્વતી માને એક સાડી પહેરાવ, સાડી ગિફ્ટમાં આપશે લઈ લેજો અને સાડીથી એમનું સન્માન કરશે. ચાલુ કરો આવશે પછી જયેશભાઈ હિંમતભાઈને, બોલો દ્વારિકાધીશની જય, બોલો રાજા રણછોડની જય. કૃષ્ણ કનૈયા લાલ કી. મયુરભાઈને વિનંતી કે તેઓ જયંતિભાઈને એક સ્મૃતિ ચિહ્ન ભેટ આપીને એમનું બહુમાન કરશે. ત્યારબાદ પ્રિયંકાબેનને વિનંતી કરીએ. જો ફરી એકવાર રિપીટ કરું છું, જો વિનોદભાઈ પ્રિયંકાબેન રંજનબેનને આપશે સાડીનું ગિફ્ટ. ત્યારબાદ જિગ્નેશભાઈ અહીંયા જિગ્નેશભાઈ કાંતિભાઈને, હા કાંતિભાઈ અને લલિતાબેન તાલીઓથી વધાવજો. સાડી ગિફ્ટ કરશે અને મોમેન્ટો આપશે. ત્યારબાદ અલ્પેશ કુમાર, ક્યાં ગયા લાડકા? અલ્પેશ કુમારને વિનંતી કે રતિલાલભાઈ તથા રેખાબેન સ્ટેજ ઉપર આવી જાય નથી તો એમના વતી શ્રી રતિલાલનું સન્માન થઈ રહ્યું છે. તેમજ સાડી રેખાબેનને આપવામાં આવી છે શુભમ બહુતુ. તેમ એ પ્રમાણે જીતુભાઈ તેમજ લીલાબેનને ફોટો અને સાડી મોમેન્ટોસ અને સાડીની ગિફ્ટ આપવામાં આવી છે શુભમ બહુતુ. ત્યારબાદ જોરદાર તાલીઓથી વધાવજો. આ અમારા હાથુઓનું જોઈને કે બહેનો, એટલે બહેનોનો બી પ્રેમ જાગ્યો ભાઈ, અને આવો ને આવો પ્રેમ રે. જ્યોતિ કાકી, ચાલો નીલમ કાકીને જ્યોતિ કાકી. નબુભાઈ ઉભા થાવ શાંતિથી, કોઈ ટેન્શન નહીં. નબુભાઈ, ગમુભાઈ ગોવર્ધન પર્વતની બાજુ આવે. પ્રિયંકા અને બિનલ, લીલીભાઈ, સંગીતાબેન, મુકેશભાઈ પરમાર, નડિયાદવાળા નીતાબેન નડિયાદવાળા.
આમ થઈ જા તેમને અહીંયા એક ગીત અર્પણ કરશે. સર્વપ્રથમ છે પાડ્યો, પછી લાભુ મામીને એક સાડી ભાઈ ગોયલ તરફથી છે. આ શારદા મામીને એક સાડી જયાબેન ને અંશાબેન તરફથી. હિરલબેન ને એક સાડી. નૈના હિરલબેન. હવે છગન મામાને એક જોડી કપડા નટુરભાઈ, મનીષભાઈ, ભરતભાઈ મુંજાણી તરફથી. મગન મામાને એક જોડી કપડા. હિંમત મામાને ખાલી શરૂઆત ક્યાં સુધી મંગળભાઈ ધરમસિંહભાઈ. મામીને મોકલ, મામીને મારો ફોટો પડે, મામીને મોકલ. મામા ભાઈના ભાઈઓનું સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાલીથી વધાવજો જેટલા હોય આપણે અહીંયા. જય ભાજપના કાર્યકર હવે વિનુભાઈ સ્વાગત કરશે આપણે. તુલસીભાઈ કરશે. તુલસીભાઈ પરમાર. સ્ટેજ ઉપર આવે. હા, ઓકે. તુલસીદાસ પૂરી ગુરુ મહારાજ કી. પિતૃ નારાયણ દેવ, કુળદેવી બલાડ મહાશક્તિ, સર્વ દેવી દેવતાઓની, યોગેશ્વર ભગવાન, સહજાનંદ સ્વામી મહારાજ, સર્વ દેવી દેવતાઓની નમઃ પાર્વતી. ગોપી એટલે સ્ત્રી હોય કે પુરુષ, એ આપણે વાત થઈ ગઈ. ગોપી ભાવ જેના હૃદયમાં ભગવાન પ્રત્યેનો સાચો ભાવ છે એટલે ભગવાન આવે. આગળ વધીએ. અલૌકિક કથાઓ આપણે સમજી રહ્યા છીએ ત્યારે કાલ તો 11ની આસપાસ કથા વિરામ પામશે. આજ આખો દિવસની કથા છે. ભાગશાળી આત્માઓ
સાંભળી રહ્યા છે. સવારની કથા શરૂ કરતા પ્રભુની પ્રાર્થના કરીએ. હે ભગવાન, વક્તાને વાંચવાની શક્તિ આપો, સાંભળનારા બધા ભક્તોને સાંભળવાની, સમજવાની, જીવનો ઉતારવાની શક્તિ આપો. પ્રભુ વંદના સાથે આપણે બધાએ ભેગા મળીને 2 શ્લોકથી મંગલાચરણ કરીએ, સાથે કરીએ. તમને આવડે એવા શ્લોક. ગુરુર બ્રહ્મા વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે. ઘણા બધા મંત્રો છે. ઓર એક મંત્ર સહનાવવતુ સહનો ભુનસ્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સવારનું વાતાવરણ આમ તમને નથી લાગતું સતયુગ જેવું છે? સતયુગમાં ભક્તિ બહુ થાય, દાન પુણ્ય બહુ થાય, ધર્મ કાર્ય બહુ થાય, એને સતયુગ કહેવાય. આપણા ઘરમાં આવું વાતાવરણ રાખીએ તો કાયમ સતયુગ. દુનિયામાં ભલે કળયુગ હોય છે, જેના ઘરમાં ભક્તિ છે, જ્ઞાન છે, સત્ય છે, એને તો કાયમ માટે સતયુગ જ છે. સવારનું વાતાવરણ સતયુગ. સવારે વહેલા ઉઠી નાય ધોય, પૂજા પાઠ, ભક્તિ, આખું આમ ઈશ્વરમય વાતાવરણ. બપોરના સમય પછી સતયુગ, પછી ત્રેતા યુગ આવવા માંડે. ખાલી સમયને ઓળખે. સતયુગ, ત્રેતા, પછી આવે દ્વાપર યુગ બપોર પછી. રોજની વાત કરું છું. અને રાતમાં